પાડો તો અવાર તત્વ ખુલ્લેઆમ તમે બેનું દીકરીઓને છરીયું બતાવે બરાબર અને ખુલ્લી આ બોટલોના પાણાના ઘા કરીને વયા ગયા અને એમ કે ગૃહમંત્રી કાંઈ ના થાય, પોલીસથી કાંઈ ના થાય. અમે ખુદ રાજકોટના રાજા છીએ તો ગૃહમંત્રીને અમારે એટલી જ રજૂઆત છે, આવા રાજાને બતાવો. તમે બીજાને બતાવો તો આવા રાજાને બતાવો. અમારે ન્યાય જોઈ છે. બંધારણ બધાને સરખો સમાનતાનો હક આપે છે. બંધારણ બધાને એક સમાનતાનો લોકશાહી દેશ છે, કઈ રાજાશાહી દેશ નથી. તો આવી રીતના પાણા પથ્થર મારીને તો ગૃહમંત્રી કયો રજૂઆત કરે, ગૃહમંત્રીને કયો આવે. પોલીસ તાત્કાલિક આવી ગઈ, પોલીસને ફરિયાદ કરી તો પોલીસ ખાલી એક્શન લઈ શકે. તો અમે ગૃહમંત્રીને શું અમે છૂટી છીએ ને અમારો ફાયદો તો જોઈએ ને ગૃહમંત્રી આગળ. આજે પોલીસ પાસે અમારે પોલીસ પાસે એ જ અપેક્ષા છે કે આ લોકોનો ગૃહમંત્રી જે રીતે ન્યાય કરે છે એ જ રીતે અમારે અત્યારે ન્યાય જોઈ. બંધારણ સમાનતાનો હક આપે તો અમારે સમાનતાનો હક જોઈ છે બધાને. મારવાનું કારણ કઈ એમના મજા કેટલા લોકો હતા? એ લોકો આવી રીતના આવીને અહીંયા દારૂ પીતા હોય, ગાંજા પીતા હોય, આવીને કપડા કાઢીને એમના ચોક વચ્ચે બધા હોય. હવે બેનું દીકરી હોય, આપણે નીકળવું કેવી રીતે? એટલે આપણે અવાજ ઉઠાવી એટલે 6 દિવસ અવાજ ઉઠાવી આપણી ઉપર અત્યાચાર કરે છે. નામ ખબર? નામ એ 2-3 જણા હતા. એનું સંજય એકનું નામ મને ખબર છે, બીજાનું નથી ખબર.